હેલો, કેમ છે બધા? જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે બધા મજામાં હશો. કેવો ગયો બધાનો વેલેન્ટાઇન ડે? મારો તો બહુ સારો ગયો. નિમેશ ઓફિસે આવ્યા પછી અમે લોકો બધા બહાર ગયા હતા આંટો મારવા અને બહાર જ જમીને આવ્યા. છોકરાની બહુ ઈચ્છા હતી બહાર જમવા જવાની. બહાર તો બાપરે બાપ એટલી બધી ભીડ છે, તો પણ બહાર જઈને મજા આવી ગઈ. સારું, આજે તો વેલેન્ટાઇન ડે પૂરો થઈ ગયો, પણ હવે કાલે મહાશિવરાત્રી છે, એટલે કાલે બધાએ ઉપવાસ કરવાનો છે. અને કાલે એક તો સૌથી વધારે ટેન્શન એ છે કે જમવામાં શું બનાવશું. આપણે ગુજરાતી એટલે રોજ કરતા ઉપવાસમાં વધારે જમીએ, એટલે સાબુદાણાની ખીચડી, પાપડ, સાબુદાણાના ફરાળી કાતરી, બટેકાનું શાક, મોરૈયો, રાજગરાની પૂરી, રાજગરાનો શીરો, ફ્રૂટ સલાડ. ઓહો, કેટલું બધું બનાવશું ખબર નહીં. ખાવાનું બસ. આપણે તો અમદાવાદમાં બહુ જ પ્રાચીન મંદિર છે શંકર ભગવાનનું, તો ત્યાં જવાની તો ઈચ્છા છે જ. હવે જોઈએ કેવી રીતે જવાનો મેળ પડે છે. એટલે બધાને એડવાન્સમાં હેપી મહાશિવરાત્રી. અને જેનો આજે પ્રેમપત્ર આપવાનો મેળ નથી પડ્યો, એ કાલે બીલીપત્ર લઈને શંકર ભગવાનના મંદિરમાં પહોંચી જજો. એટલે શંકર ભગવાન થોડી ઘણી તો હેલ્પ કરી જ દેશે. અને શંકર ભગવાનને પ્રાર્થના કરું છું કે બધાનું જીવન સ્વસ્થ અને સુખી રાખે અને બધાને સારું સ્વાસ્થ્ય આપે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.